હાલો નવરા નવરા કાંઈક તો ધંધો કરવો પડશે કે નહીં? તો જો મેં સોજી લઈ લીધો છે, શું બનાવું છું એ તમારે કન્ટિન્યુ વિડીયોમાં રહેવું પડશે. પહેલાં લીધી તપેલી અને ચટણી બનાવવાનું ચાલુ કરી દીધું. કાંઈ આવડે કે ન આવડે, પહેલાં ચટણી બનાવી નખાય, પછી બનાવી ન પડે ને એટલે કહું. कैसे कैसे लोग रहते हैं यार। ચટણી તો બની ગઈ, પણ હવે ખાસું હે ને યારે હાલો હું તમને કહું. જો મેં આ સોજી છે ને કલાક પહેલા પલાળી દીધો હતો, એ છાશમાં, પાણીમાં નહીં. શાબાશ બેટા. અને કઈ રીતે બનાવવાના એ તમને કેવું પડશે ને. હાલો જો 2 લીલા મરચાં લઈ લીધા છે, કાંદા લઈ લીધા છે, મરચાંને ખાંડી નાખવાના, કાંદા કટિંગ થઈ ગયા. પછી જો લીલા ધાણા લઈ લીધા છે, આ બધું આમાં એડ કરવાનું છે. લાલ મરચું, ધાણા જીરું, ઈનો નાખીને તો મસ્ત બને. કટિંગ કરીને બધું આમાં નાખી દીધું. જો આમાં મીઠું નાખવાનું તમને કહેતા જ ભૂલાઈ ગયું, નાખી દેજો. અને બીજું મારે શું બનાવવાનું છે, મારે બનાવવાનું છે સૂપ. તો સૂપનું પણ તૈયાર કરી નાખ્યું છે. અને જો આમાં છે ને હિંગ નહીં નાખવાની, હિંગ નાખીએ ને તો લાલ કલરના ગોટા થઈ જાય છે, વ્હાઈટ મસ્ત લાગે. આમાં બધું નાખી હાથો આવી ગયો હતો. પછી જો ચમચી મેં બધા વાટકામાં થોડું નાખી દીધું. અને પછી તેલ નાખીને જો પલટાવી નાખ્યા. મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા કે નહીં? તમે કોઈ આ ખાધા કે નહીં? અને હું કહો છો એ કોમેન્ટમાં કહેજો. અમે તો એને ગફ ગોટા કહીએ. અને જો મારા સૂપનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે, તો સૂપ નાખી દીધો છે. અને ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. કેવા બન્યા છે કોમેન્ટમાં જરી કહેજો. અને આનું નામ તમે પાછા કહેવાનું ભૂલતા નહીં. હાલો મોર વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ.